પૈસા બાકી વાળા કોઈ આવતા રહે ત્યારે ચણાદી નું ઇપાદી નું પાવડી નું શતાદી નું બધાનું આખું બાચીએ ખાતું આવો બસ આ દુકાન બોલો કઈ લેવાનું લેવાનું હતું થોડું શું કરિયાણું શું બોલો હું દઈએ તેનો ડબ્બો નથી કોઈ નથી આ નાસ્તા મીંદો લઈ દો પણ એવું છે હા એક પેકેટ એક પેકેટ બીજું સિંગલ પેકેટ સિંગલ પેકેટ બીજું આવીએ ના એ તો હવે છોકરા છે ને એટલે તો આ બે રાખો બીજું એક ખાવાના પેકેટ આલો એક ખાવાના પેકેટ બીજું બીજું બોલો બસ બસ બિલ બોલો શું થાય બિલ બિલ તો 170 140 ને 50 રૂપિયા તે અને 140 એટલે 210 200 અને 280 રૂપિયા થઈ હા એ તો પેક કરાવવાનું હળ લખાવા ખાતા હોય પેક તો થાય પણ ખાતા નહીં લખાય ચોકડા આવે તારી તો કે નહીં મળે ના કેમ લખાવે ગરાક નથી અમારા ગરાક તો છો પણ ગોમમાં રહો બધું કરો પણ યાર બાકીનું બધું લે કર અમારે પૈસા આલવા ના આલો કોઈ નહીં હવે કાયમ ના કરે તમારે ખબર છે ગરાક તો છો તમે મારા કાયમ ના વાત સાચી પણ અમારે ભાઈ યાર આગળ અમારે સામાન લાવો ના લાવો જ્યારે બાઈક ને કેટલું લાયલા કરું ભાઈ એ દિવાળી માલ છે બોલે છે આજે પગાર થાય દિવાળી તો વાત સાચી પણ અમારે ભાઈ જીવાયું થયું સામાન તો લાવ દુકાન સામાન ખાલી થઈ ગયો આખો હાલ છે એમ તો નહીં પડે ના તો જે માલો આવ કાળું પછી હા મને સામાન આવ્યો શું 1 કિલો પાપડી કરી દો કિલો પાપડી સિંગ ભજીયા કરી દો પીના ભોતો કરી બોલે ડાયરેક્ટ મન ફાવે માગે કતા આ તમારે રેવા જ છે બાકી લીલી કેટલું એણે મોલી પીધો પીતા નથી પણ બાકી કેટલું નહીં તમને ખબર નહીં આ તો પીતા કાયમ 500 લીંદાય ને 5 રૂપિયા આલતા ઘરે પૈસા લેવા તો ખબર નહીં જે સારા ગોમ મિલી તો કદી રાખતા રહેવાના એવું કોણ બોલતો તો તમે બીજું કોણ હું તો કોઈ દોષ બોલ્યો આગળનો તમારા ઘરેણાનું 5000 નું બિલ હજી તમે ચૂક્યું નથી ઓયનું 55 નું બિલ હજી ચૂક્યું નહીં તમે પૈસા લેવા ઘરે ઉભરણી કરવા તો ગોમ છોડીને રાખતા તો કેવો માણસ છે તમારે પૈસા લેવા આવો તમે ના પાડો કે અમારા ઘરે નહીં આવવાનું તમારી દુકાન ખોલી રાખી પણ અમે તમારું મન દેખીને આવો મન વાત સાચી અમે તમે નાની બા દુકાને આવો સામાન્ય લઈ લો પણ થોડા પૈસા મહિને આપી દો હિસાબ તો આલો ના આલો પૈસા તમારે દુકાન છે અમારી સેવા માટે કરવા બેઠા પૈસા ક્યાં આલવાના હોય સેવા સેવા માટે દુકાન ની ખોલે મારા છોકરા હે જડે અમારે છોકરા હે પૈસા સામાન લઈ તમે ના પડે અમારે તો મફત થોડી કરે આખું થોડી પાછી ઘેરી આવે કમોણ્યા તો બેઠા પણ હાડે અમારે થોડું મારે વિચારવું પડે મારે પૈસા તો ભેગી કરે તમારે તમે ભેગું કરવાનું 10,000 દાડી ઈડું ઉતરાવે એને પૈસા આવતા દુકાન પેલા ઘર કરો પછી દુકાન કરો ઘર નથી હજી એને તો મારો સામાન આપી દો ભાઈ શું હાલો તમારો સામાન ભજીયા કરી દો સિંગ ભજીયા પૂરો થઈ ગયા નહીં પાપડી આપી દો પાપડી નહીં પેલા ફરતા ચડ્ડી પહેરી હા પેલા ચડ્ડી પહેરી ભૂલી જો પૈસા ભૂલી જાય ભાઈ બંધી પૈસા વાળો છે એટલે તમારા આગળ ચલો બાકી ખબર છે કોઈને 45 તમારે 55 55 અને 55 છે હું તો લઈ જઈને પાછું કેને વસ્તુ કેમ કરે સામાન કોણ લઈને આ ડુસી આવે તો કેમ આવી ગયો પેલો તમારો નોમ આવે ડુસી આવે તો નોમ ડાયરેક્ટ ઓન કેમ નોમ બોલે ડાયરેક્ટ અમાર તો આલવું પડે ને મારો વારાનો રિટર્ન ગઈ તો કાઢે 55 સામાન લઈ ગયા કરેણા બીને બધું લીધો પછી સામાન તો ખોલી ન દીજો આ ડુસી લઈ ગયા તમારા છોકરા લઈ દે રેન રેન આખો દાડી આવે પડી મૂકીને ઉલી દે તો રિયલી ચા પીવા તો પણ તો કોઈ સસ્તું નથી મોગો રે મોગી કિલો લેવો તો 450 રૂપિયા એ મારી પ્રોબ્લેમ નથી આ તો મોગો તો તમારે પ્રોબ્લેમ અમારે પૈસા તો કોઈ ગણો અમારે 5-10 રૂપિયા કમાવાના હો કોઈ કમાણી નહીં
ખોપડી બોલ પર આયો લસ હા, લસ કરી ભાઈ ભાઈ લઈ ગઈ વાતી વાતી થોડા મૂળા દેવા કરે મૂળા દેવા કરે ભાઈ તો રોકડે લઈ જાવ મૂળે દેવા નહીં કર લઈ દે મો રોકડે રોકડા અમે જે પૈસા ઉધાર નહીં. ઉધાર તમારે વધારે પૈસા લખી જતા રોકડા આલી ને સામાન લઈ તમે કે ઉધાર લીધા નથી કમાતા તમારે. અમે કે કમા હતો તમે ઘણું કમાવાના હો. અમારે હવે આ ઘરણી બણા કરો સામાન ગાડી વાળો આવશે તો અમારે 10,000 નો સામાન ઉતરાવશે તો 10,000 પોતાના અમારે રહેશે અમારે ક્યાંક ઘરણી કરો તમારે ઘરે તમે તો આવતા નથી માથીને લખાઈ દે. તમને આગેવાન કરીને ક્યાંક કોક જ લેવા લાવવું પડશે હવે તો ઈ વાત તો પેલા તારા આલક નથી હાલવાનું પૈસા રોકડા આલી તો ચાલો રોકડા હાલમાં નથી ઉધાર તો નહીં મળે તમે રોકડે બે ના રોકડે આવીને તો લઈ દો 5,000 નું બિલ 55 5,000 બે પેલા પૈસા ભરીને દો પછી ભલે બાકી લઈ દો લઈ લો ના હાલે ના નહીં આલો સામાન તો હારવો પડે. એક તબલા સિંગ ખાતો કરી પોવડા સિંગલ ખાતા કરે નહીં પણ તમને ઉધાર જ નહીં મળતો ના લે કાયમ કાયમ ખબર છે ઘરે તમે દિલ્હી દુનિયા દુનિયાના તમારે આવ દુકાન દેવાનું. ચાલુ રાખવી છે દુકાન ચાલુ રહેશે તો ઉધાર નહીં આલો તો તમારે દુકાનનો લેટેસ્ટ આવી જાય દુકાન બંધ થઈ જાય. શું બંધ કરતી? અમે અમારે ચાલુ કર્યું તમારે ચાલુ કર્યું અમારે દુકાનમાં અમારે આવ્યું ને આલો નથી રે તમારે લીધે તમારી દુકાન છે. નહીં આલો પૈસા નથી આલો 55 રૂપિયા તો ચમ નહીં આલો કોઈ નહીં તો તો અમે આવશે પૈસા લેવા ઘણા લાલીટી મારી નાખજો હવે પા. લાલીડી તમે મારશો અમે પૈસા તમને પૈસા મારશું. પૈસા મળી હવે કોઈ નહીં અમારા મારજો. પૈસા અમારે લેવા આવે ને પૈસા તો મેં તો ભાઈ લીધો હવે એ પાછી જ અને મફત પાછા મત કરો વહેલો ભાઈ મેં તો ઉધારનું ખાશે. કાયમ ના આવો ને કાયમ ના બે બિસ્કિટ ખાઈ દો મફત નહીં આવતું તમે કાયમ આવો દુકાને ખાવા રમ એટલે અમે મહેનત બી કરો છો. પૈસા આલે પૈસા તો પણ હાલો તો લાવો પૈસા લાવો આવશે ને આ દિવાળી દિવાળી આવે. દિવાળી આવી છે હવે મહિના અમારા પાછી સામાન ખાલી પર દુકાનનો સામાન ભરવો કે ના ભરવો પડે દિવાળી પર પછી દિવાળી પર અમારે થોડા સામાન આલો કે ના આલો વર્ષે બીજે કોઈ નહીં કોઈ ખર્ચો ય નહીં બરાબર જો બહાર આવે એમાં છે ને આ પૈસા કેટલી આવે. શું હોય એટલે ના જેમ દાદાગીરી જેમ કરે તો આમ માર્યું તો નહીં બા હમણાં. પૈસા ને આલો મારો એ છોડી ત્યાં જોઈ પૈસા લઈને જતા મારા પૈસા બીજા પૈસા હોય આ ગામ વાળા બસ આવી જ આવી જ કારીગર મારે હવે આગેવાન કાં દાવું જ પડશે કે આ મોને ને ખોટી મારી આ બાર દુકાનનો સામાન બી થઈ ગયો છે ખોટો આ ગામ વાળા કોઈ રહેવા જેમ નહીં અમાર વાત હવે બી હેડો આનો સામાન મારે કિડને પૈસા ની જરૂર નથી છે દઈના 5500 4500 10,000 બાજી 10,000 પૈસા જે કાં લેવા લાગ્યું અલ્યા મત લીધો એ મત લીધો રહેવા જો બારે રહેવા જે પછી આ ગામવાળા આવી રીતે તમારે પૈસા લઈને જતા રહે ગામવાળા સામાન લઈને દઈ પૈસા આલતા નહીં ખોટું મારે સામાન લાવવા આવે